જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી લેવાયા છે। ધારીગુંદાળી વિસ્તારમાંથી સ્વિફ્ટ કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। ભારતીય બનાવટના વિદેશી દારૂની 1396 બોટલ કબજે કરવામાં આવી છે। દારૂ અને કાર સહિત ₹8,63,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા 3 આરોપીઓ રાજસ્થાનના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં અંગે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ। કૃતાર્થ, જણાવજો હાલમાં જે પ્રકારની કાર્યવાહી થઈ છે અને જે જથ્થો અને સાથે સાથે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે, શું વધુ વિગતો અંગેની? જરૂરથી જણાવી દઈએ કે ભેંસાણની અંદર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજે 2,53,000 સમથિંગનો દારૂ પકડવામાં આવ્યો છે। ત્યારે જે રીતે મળતી માહિતી છે એ પ્રમાણે એક આરોપી છે એ ત્યાં હાજર મળ્યો ન હતો અને એની શોધખોળ ચાલુ છે। જરૂરથી ભેંસાણ પોલીસ સ્ટેશનની અંદર આગળની કાર્યવાહી ગુનો નોંધી અને કરવામાં આવી રહી છે। જી વિધાતા। કૃતાર્થ, આભાર માહિતી માટે।